અમરેલી જિલ્લાના લાઠી, લીલિયા અને રાજુલામાં અનરાધાર વરસાદ 3 કલાકમાં 8 ઇંચ ખાબકતા માર્ગોમાં ફરી વળ્યા પાણી. બોટાદ, ગારેધાર, રાજકોટમાં મેઘરાજાની રમઝટ, કેટલીક નદીઓમાં ઉમટ્યા ઘોડાપૂર. સ્ટોન કિલર હિતેશ રામાવતની થઈ ઓળખ, પરેડ, હત્યાના સ્થળે પોલીસે કરાવ્યું રિહર્સલ, વિકૃત માનસિકતાને ઓળખવા પોલીસની કવાયત. રાજકોટના ડુમિયા ગામમાંથી 10,000 ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ઝડપાયો. ડેપ્યુટી કલેક્ટર અને પોલીસે પાર પાડ્યું ઓપરેશન. ગુજરાત સરકારની એસટી વોલ્વો બસની મુસાફરી બની મોંઘી, ભાડા પર ઝીકાયો 6% વધારો, સેસના ખાતા વધ્યા ભાડા. કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજી બાવળેના કડવા બોલ, કઈ કોળી સમાજ સાથે કોંગ્રેસે કર્યો છે અન્યાય, કોળી સમાજ સોનિયા ગાંધીની કરશે મુલાકાત. ભાવનગરમાં અસંખ્ય કાચબાના મોતનું કારણ શોધવા માટે વન વિભાગ અને કોર્પોરેશને હાથ ધરી તપાસ. અને અમદાવાદમાં રથયાત્રા રૂટની અપાઈ 19 ડાયવર્ઝન, સમગ્ર રૂટને 9 સેક્ટરમાં વહેંચાયો તો 890 પોલીસકર્મીઓ રહેશે ખડે પગે. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે છું ભૂમિ. સમાચારની શરૂઆત કરી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત છે. લીલિયા પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે તો ક્રાંકજની ગાંગડિયા નદીમાં પૂર આવ્યું છે અને નદીઓ ગાંડીતુર બનતા ક્રાંકજનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ તરફ સાવરકુંડલામાં પણ વરસાદ પડ્યો છે. વડા સહિતના વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા તંત્રના અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે. તો તાલુકા મથકોના અધિકારીઓ હેડક્વાર્ટર્સ ન છોડવા સૂચના આપવામાં આવી છે. તો પાછલા 24 કલાકની અંદર અમરેલી જિલ્લામાં વરસાદે જાણે માજા મૂકી છે. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ધારી અને લાઠી જેવા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મેઘરાજે ક્યાંક મહેર તો ક્યાંક કહેર વરસાવ્યો છે. રાજુલા, ઉના અને ગીર ગઢડામાં 3 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર સર્જાયા હતા મેઘતાંડવના દ્રશ્યો. એક તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી શરૂ કરી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સાંભેલાધાર વરસાદને કારણે રસ્તાઓ પર કેડસમાં પાણી ફરી વળ્યા છે. અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં અનરાધાર વરસાદને કારણે ક્રાંકજ નજીકની ગાગાડીઓ નદીમાં પૂર આવ્યું છે, જેને કારણે લીલિયા ક્રાંકજ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તો સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો વંડામાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ સહિત અમરેલી, ગીર, સાસણ, ધારી, લાઠી તેમજ ઉના સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. રાજુલામાં માત્ર 3 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે તો જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ભારે વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અમુક વિસ્તારો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. સાવરકુંડલાનું પીપરડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે તો વીજપડીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. આ તરફ દિયાળ તેમજ શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મચ્છુંદરી ડેમમાં એક જ દિવસમાં 5 મીટર નવા નીરની આવક થઈ છે તો દ્રોણેશ્વર ડેમ પ્રથમ વરસાદે ઓવરફ્લો થયો હતો. લીલિયા અને અમરેલીમાં 3 ઇંચ, ખાંભા અને ધારીમાં 2 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાજુલા પંથકમાં 8.5 ઇંચ વરસાદ ખાબકી જતા પાણીની સ્થિતિ સર્જાઈ હતી. બાબરા અને લાઠીમાં 5 ઇંચ તેમજ જાફરાબાદમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત લીલિયા અને અમરેલીમાં 3 ઇંચ, ખાંભા અને ધારીમાં 2 ઇંચ, બગસરા અને સાવરકુંડલામાં 1.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો. પાછલા એક સપ્તાહ સુધીમાં અમરેલીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદે ચારે તરફ પાણી કરી દીધું છે. ત્યારે આગામી 24 કલાક સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે ઇમરજન્સી બેઠક બોલાવીને તાલુકા મથકના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી દીધી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્થિતિ ના સર્જાય તે માટે તંત્ર સજ્જ થઈને તાલુકા લેવલના જે અધિકારીઓ છે તેમની રજા પણ કેન્સલ કરી દેવામાં આવે છે અને તેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કેતન બગડા,
VTV ન્યૂઝ અમરેલી. તો ભાવનગર જિલ્લા સહિત શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી છે. તો રવિવારે બપોરે ભાવનગર શહેર સહિત અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના પગલે શહેરના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લામાં સરેરાશ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી છે. વાત કરીએ ભાવનગર શહેરની તો આજ સવારથી લઈને અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં 40 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજા, વલભીપુર, બોટાદ અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહ્યો છે. ભાવનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતા શેત્રુંજી ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. કેમેરામેન મયુર સાથે નીતિન સોની, VTV ભાવનગર. તો ચોમાસાની પ્રારંભથી જ મેઘરાજાની કૃપા વરસી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં મેઘમહેર અવિરત છે. 2 દિવસથી શરૂ થયેલા વરસાદથી તમામ તાલુકામાં શ્રીકાર વરસાદ પડ્યો છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે. તો ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તો ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા. આથી તાપી જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ મોડે પધરામણી કરી છે. સવારથી શરૂ થયેલા વરસાદ સરેરાશ 225 mm જેટલો વરસ્યો હતો. સમગ્ર ગુજરાતની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ ગઈ રાતથી જ મેઘો મહેરબાન થયો છે. તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ ગઈ રાતથી પડેલો વરસાદ હજી પણ અવિરત વરસી રહ્યો છે. વાહન વ્યવહારને પણ ખૂબ અસર થઈ છે અને જેને લઈને લોકો હાડમારી ભોગવી રહ્યા છે. આંકડાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં તમામ જિલ્લાઓમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી અવિરત વરસી રહ્યો છે. ત્યારે આ મેઘો કેટલો મહેરબાન થાય છે તે જોઈ રહ્યું. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી. સુરત જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કામરેજમાં અત્યાર સુધીમાં 80 મીમી વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઠંડા પવનો સાથે આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી, પરંતુ વરસાદ અવિરત ચાલુ રહેતા સવારે નોકરી પર જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે, ત્યારે ચોમાસા દરમિયાન ભરતીના કારણે વલસાડના તિથલ દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તો મોટી ભરતીના કારણે દરિયા કિનારે 10 થી 12 ફૂટ મહાકાય મોજા ઉછળી રહ્યા હતા. દરિયાનો આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને વલસાડવાસીઓ ઉમટી પડ્યા હતા. જોકે ભરતીના સમયે જે પ્રકારે તંત્રની વ્યવસ્થા હોવી જોઈએ તે જોવા ન મળતા તંત્રની ઉદાસીનતા સામે આવી છે. ભરતીના સમયે લોકોને અમુક અંતરથી દરિયામાં આગળ ન જવા દેવા જોઈએ, કારણ કે ભૂતકાળમાં દરિયામાં ખેંચાઈને ડૂબી જવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. તે તંત્ર દ્વારા માત્ર સૂચના દર્શાવતા બોર્ડ મૂકીને કામગીરી બજાવતા હોય તેવું લાગી રહ્યું છે. તિથલ દરિયા કિનારે અમે મજા માણવા આવ્યા છીએ અને જોઈએ તો પહેલી ભરતી જોઈએ છે તો 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને મજા આવી રહી છે. અહીં થોડું સુરક્ષાની કમી છે, પરંતુ છે હજી દોરડાને એવું બાંધેલું છે એટલે કોઈ નીચે નથી જતું, પણ મજા આવી રહી છે. તો આ તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. તો ભારે વરસાદના કારણે સૈલવાસ ખેરડી ગામોનો રોડ તૂટી પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તો ખાડીના ક્રોઝવે પર પાણી ભરાઈ જતા વાહનો ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તાપી જિલ્લામાં આ વર્ષે મેઘરાજે મોડે પધરામણી કરી છે. આજથી શરૂ થયેલા વરસાદ કારણે સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદ સરેરાશ 225 mm જેટલો વરસાદ ખાબક્યો. ઉકાઈ ડેમમાં પણ નવા નીરની શરૂઆત થતા ડેમમાં ઉપરવાસમાંથી લગભગ 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને ધરતીપુત્રો ખેતીમાં જોતરાઈ ગયા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આગળ વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર ટીમમાં રાજકીય મદદને લઈને સર્જાયેલા ઘમાસાણ વચ્ચે પાસ કરીને દિનેશ બાંભણિયાએ પોતાના સાથીદાર કેતન પટેલને પરોક્ષ રીતે ભાજપનું સમર્થન હોવાનો ઇશારો કર્યો છે, તો સામે કેતન પટેલે પોતાના પર લગાવેલા આરોપો રાજકીય પ્રેરિત હોવાનો દાવો કર્યો છે. જોકે આરોપો વિશે સીધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલે દિનેશ બાંભણિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે દિનેશ બાંભણિયા રાજકીય લાભ માટે આંદોલન અને સમાજનો ઉપયોગ કરી રહ્યો છે. કેતનભાઈના આક્ષેપો વિશે હું કોઈ કોમેન્ટ નથી કરતો અને તિરાડ જેવો કોઈ પ્રશ્ન નથી. આટલા બધા લોકો પાસમાં કમિટીમાં હોય છે તો અલગ અલગ મંતવ્ય હોય છે બધાના. પહેલા તો વાત એ છે કે અત્યારે કોઈ ટિકિટનો માહોલ નથી. પૈસા લેવાનો આક્ષેપો તો અમારી ઉપર ભાજપ દ્વારા હજી કરવામાં આવશે અને ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા દરેક કન્વીનરો પર આક્ષેપો થઈ રહ્યા છે. તો રાજકોટના કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજી બાવળે પોતાની જ પાર્ટી પર પ્રહાર કરતા નિવેદન આપ્યું છે. બાવળેએ કહ્યું છે કે કોંગ્રેસે કોળી સમાજ સાથે અન્યાય કર્યો છે, તો આ મુદ્દે કોળી સમાજનું પ્રતિનિધિ મંડળ સોનિયા ગાંધીને મળવા જશે તેવી વાત પણ તેમણે કાર્યક્રમમાં કરી હતી. વિઠિયાની એક શૈક્ષણિક સંસ્થામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલનમાં કુંવરજી બાવળે કોંગ્રેસ પર કોળી સમાજને લઈને પ્રહાર કર્યા હતા. આગળ વાત કરીએ રમતગમત. રાજ્ય પ્રધાન નાનુ વાનાણીનું પાટીદાર પરનું પુસ્તક પ્રસિદ્ધ થતા પહેલા જ વિવાદોમાં ફસાયું છે. નાનુ વાનાણી દ્વારા પાટીદાર પુસ્તકમાં પાટીદાર અનામત આંદોલન અને તેના નેતાઓ સંદર્ભે કરવામાં આવેલા ઉલ્લેખનો ખુલ્લો વિરોધ પાસ દ્વારા કરવામાં આવ્યો છે. પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ નાનુભાઈ વાનાણીને આ પુસ્તક એસી ચેમ્બર્સમાં બેસીને લખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે નાનુ વાનાણીએ પાટીદારોની સમસ્યા વિશે પણ જ્ઞાન ન હોવાનો આરોપ મૂક્યો છે. જોકે પાસના આક્ષેપો બાદ વિજય રૂપાણીએ નાનુ વાનાણીનું પુસ્તક પાટીદારોના હિતમાં જ હશે તેવો દાવો કર્યો છે. પહેલી વાત તો એ છે કે નાનુભાઈ વાનાણીએ જે પુસ્તકમાં લખ્યું છે કે ભાઈ પાટીદારો સમાજ માટેથી આ આંદોલન નથી ચાલતું, એ વાતને અમે બિલકુલ ખોટું ઠરાવીએ છીએ. કારણ કે આંદોલન પાટીદારોની ઓબીસીની અનામતમાં સમાવવાની માંગણીને લઈને ચાલ્યું છે. બીજી વાત અમારી એ છે કે પાટીદાર સમાજના પ્રશ્નો શું છે એ જ નાનુભાઈ વાનાણીને ખબર નથી. આ પુસ્તક ફક્ત ને ફક્ત એસી ઓફિસમાં બેસીને લખાયું હોય એવું સ્પષ્ટ સાબિત થાય છે. નાનુભાઈ વાનાણીએ પાટીદાર સમાજના પ્રશ્નો માટેથી સમાજ વચ્ચે જવું પડે અને ત્યાં જવું પડે. મેં પુસ્તકનો અભ્યાસ હજી કર્યો નથી, જોઈ લઈશ. પણ હું એમ માનું છું એવું નાનુભાઈની લાગણી ન હોય. નાનુભાઈએ જે વાત કરી હશે પાટીદાર સમાજના હિતમાં, પાટીદાર સમાજને સારા માટે જ એમને વાત કરી હશે. તો તલાટી કૌભાંડ જાહેર થયા બાદ પ્રથમ વખત પ્રદેશ ભાજપ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બચાવમાં મેદાનમાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ તલાટી કૌભાંડમાં મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાનને કોઈ લેવા દેવા ન હોવાનો દાવો કર્યો છે. તલાટી કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવતના નિવેદન અને આક્ષેપોને ભાજપે પાયવિહોણા ગણાવ્યા છે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તલાટી કૌભાંડ સંદર્ભે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પક્ષે વાત કરી છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બદનક્ષીનો જે કેસ પણ દાખલ કરવાના છે. સરકારના ધ્યાનમાં આવ્યું કે તલાટી કૌભાંડમાં આ રીતે બારોબાર લોકો એજન્ટ બની અને પૈસા લઈને પાસ કરાવવાના પેતરાઓ કરી રહ્યા છે. તાત્કાલિક રેડ પાડી અને જે કોઈ લોકો આ કરતા હતા એની પોલીસે ધરપકડ કરી જેલમાં નાખ્યા હતા. અને મને નવાઈ લાગે છે કે એ પરીક્ષા આખી રદ કરી નાખી. જો એ પરીક્ષા લેવાની હોત, નિમણૂક આપી હોત તો એ કૌભાંડની વાતને કંઈક આધાર મળત, પણ એ પરીક્ષા તાત્કાલિક રદ કરી છે. તો પ્રદેશ ભાજપ દ્વારા આજથી વિધાનસભા 2017ની ચૂંટણી જીતવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા આજથી 25,000 કાર્યકરો 2 બૂથમાં જઈને બેઠકો કરશે, જે અંતર્ગત આજે ગાંધીનગરના 2 બૂથમાં વિજય રૂપાણી મુલાકાત લીધી હતી અને ગાંધીનગરના સેક્ટર 30 અને ધોળાકુવામાં પ્રદેશ પ્રમુખે કાર્યકરો સાથે બેઠક કરી હતી અને બૂથની ઉપયોગિતા, ચૂંટણી જીતવા માટે કેટલી અને તેની સમજ આપી હતી. પ્રદેશ ભાજપ દ્વારા આગામી 6 જુલાઈ પહેલા રાજ્યમાં 5 લાખ બૂથ કાર્યકરોની ફોજ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તો બૂથમાં 48,000 બૂથમાં વર્ષમાં 6 વખત જવું, બૂથ કમિટીની મિટિંગ કરવી, જ્યાં બૂથ કમિટી ન હોય ને નવી કમિટી બનાવી, એમ 48,000 બૂથમાં 5 લાખ કાર્યકર્તાઓ સક્રિય બને એ માટેનું અભિયાન છે અને એ આજથી પ્રારંભ થઈ રહ્યો છે. 6 જુલાઈ
શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે, એટલે 3, 4, 5, 6 4 દિવસ ગુજરાતના 25,000 કાર્યકર્તાઓ એક કાર્યકર્તા 2 બૂથમાં જશે. તો રાજ્યમાં SC/ST વોલ્વો બસ સેવા ભાડામાં 6% જેટલો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા જે સેવા ઉપર સેસ નાખવામાં આવ્યો તે અંતર્ગત વોલ્વો બસ સેવાના ભાડામાં આ વધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યની અન્ય બસ સેવામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે વોલ્વો બસના ભાડામાં વધારો કરાતા મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગના લોકોને અસર પડશે. વોલ્વો બસમાં 6% ભાડું એટલે સર્વિસ ટેક્સ લેવાનું ચાલુ થયું છે. કારણ કે સેન્ટ્રલે સર્વિસ ટેક્સ જે રીતે જે સેવાઓ ઉપર નાખ્યો છે એ સ્વાભાવિક છે કે આપણે ભરવો પડે. તો મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યમાં હાલ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પોરબંદરના પણ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વાડી પ્લોટ શાક માર્કેટ પર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ અને ભાજપ બંનેની ટામેટાની રેકડી લગાવવામાં આવી હતી અને ભાજપની રેકડી પર 1 કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસે 20 રૂપિયા કિલો ટામેટા વેચવાનું શરૂ કરતા લોકોએ ટામેટા લેવા માટે પડાપડી કરી હતી. થોડીવારમાં જ 400 કિલો ટામેટાનું વેચાણ થઈ ગયું હતું. કોંગ્રેસના અનોખા વિરોધ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાન તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણા દેશમાં જે કોંગ્રેસના રાજમાં હતા એના કરતાં પણ વધારે ભાવ અત્યારે લેવાઈ રહ્યા છે, ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. એ પ્રજાના અવાજને વાચા આપવા અને કોંગ્રેસના રાજ વખતે જે ભાવો હતા એ જ ભાવોએ આજે અમે એક પ્રતીક વિતરણનો કાર્યક્રમ રાખ્યો. એમાં હજારોની સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં બહેનો એ ભાવથી ચીજ વસ્તુઓ લેવા માટે ઉમટી પડી હતી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટ શહેરમાં એક યુવક અને 2 પ્રૌઢની પથ્થરના ઘા ઝીકી ક્રૂર હત્યા કરનાર ગેસ્ટોન કિલરની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે અને રાજકોટ શહેર પોલીસને નાકે દમ લાવી દેનાર રાજકોટના વતની અને છેલ્લા 6 માસથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા હિતેશ રામાવતને ગઈકાલે રાજકોટ પોલીસે જામનગરમાંથી ઝડપી લીધા બાદ રાતભર ઇન્ટ્રોગેશન ચાલી હતી. ત્યારબાદ રાજકોટ સ્ટોન કિલરને ઓળખ પરેડ માટે લઈ જવાયો હતો અને જે જગ્યા એ હત્યા કરી તે જગ્યાએ પણ લઈ જવામાં આવ્યો હતો. રાજ્યના ડીજીપી પીપી પાંડે રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ ફોર્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ પોલીસે સ્ટોન કિલરને પકડી પાડીને એક મોટી સફળતા હાંસિલ કરી છે. તે બદલ ડીજીપીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે ઘંટેશ્વર SRP કેમ્પની પણ મુલાકાત લીધી હતી, તેમજ હેમુ ગઢવી હોલના આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. બોટાદના ગઢડા તાલુકાના રોજમાળ ગામે દીપડાને મારી નાખનાર 7 શખ્સો વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. અમુક શખ્સોએ દીપડાને છંછેડતા દીપડો બહાર નીકળતા ગામમાં અમુક શખ્સોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડી તેમજ લોખંડના પાઇપ વડે દીપડાને માર મારી તેની મારી નાખવામાં આવ્યો હતો. જે દીપડાને માર્યો હતો તે દરમિયાન ફોરેસ્ટના અમુક કર્મચારીઓ પણ હાજર હતા, પરંતુ લોકોએ તેનું ન માનીને દીપડાને મારી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગઢડા ફોરેસ્ટ ઓફિસર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પાલિતાની રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના પીએમ માટે રાણીક લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા 7 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તમામ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા રેન્જના રોજમાળ ગામે દીપડાને મારી નાખવાના મામલે 7 જણ વિરુદ્ધ FOR દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
તો વાત હવે રાજકોટની કરવામાં આવે તો રાજકોટના મનહર પ્લોટમાં જે ત્રીજા માળથી લિફ્ટ પડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજા માળથી લિફ્ટ પડતા 3 વ્યક્તિને ઈજા પહોંચી છે. તેથી આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલા ખારવાડી જગ્યાના તળાવના કાંઠે મોટી સંખ્યામાં કાચબાના મોત નીપજ્યા છે. ત્યારે આ સ્થળેથી વન વિભાગ અને મનપા દ્વારા કાચબાના નિકાલની કોઈ વ્યવસ્થા ના કરાતા લોકો રોષે ભરાયા હતા. જોકે આ કાચબાના મોત પાણીથી થયા છે કે અન્ય કારણોસર તે અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે. હાલ તો ભાવનગરમાં બનેલા બનાવ અંગે લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઈ ગયા છે. વાત હવે રાજકોટ તો રાજકોટના ડુમિયા ગામમાં રેતીનો ગેરકાયદેસર જથ્થો સીલ કરવામાં આવ્યો છે. કલેક્ટરની સૂચનાથી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જીકે રાઠોડે અને ડીવાયએસપી 10,000 રેતીનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કર્યો છે. હાલ તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસે ગેરકાયદેસર રેતીનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને કોણ તેની પાછળ જવાબદાર છે તે દિશામાં તપાસ આરંભી છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.